આપણી સાથે છે દયાબેન. દયાબેન ને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. દયાબેન ક્યાંથી આવ્યા બેન? મેં ધારેશ્વરથી, રાજુલા તાલુકો. રાજુલા. હા, રાજુલા તાલુકો. રાજુલા. અને દયાબેન શું તકલીફ હતી કેશો? ગેસ કબજિયાત બહુ રહેતો મને. આમ મુંજારો આવ્યા કરે છાતીમાં, બહુ દુખ્યા કરે ને આમ હરસોડું નીંદર જ ન આવતી ને એવું થતું. મુંજારો થાય, ગભરામણ થાય અને કબજિયાત જેવું રહેતું. કબજિયાત બહુ રહેતો, ગેસ એ બહુ રહેતો. આમ હસોડું કઈ હક જ ન રહેતો. આમ નકરી વર્ષે રેપ જબર આખું શરીર દુખ્યા જ કરતું. શરીર આખું દુખ્યા કરતું, પરસો વળવા મળે, હું ગેસ થાય એટલે એવું થતું. હા, એવું બધું થતું. હવે અહીંયા આવ્યા પછી હવે સારું થઈ ગયું. હવે એવું કશું નથી થતું. હા. અને દયાબેન આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી આપણને? 3-4 વર્ષ છે હતું એવું. 3-4 વર્ષથી તકલીફ થતી. બરાબર. પછી 23/2 તમે બેન મારી પાસે પહેલી વખત આવ્યા હતા, બરોબર? 23/2 આપણે પહેલી વખત એક સેશન કર્યું અને આજે 1, 2, 3 અને 4 આજે ટોટલ આપણે 4 સેશન કર્યા બેન. તમને પેટની અંદર એસિડ વધી જતું. શું થતું બેન? એસિડ. હા, એસિડ વધી જતું. એટલે એસિડ વધે, એસિડ રિફ્લુક્સ થતો હતો. એટલે તમને મુંજારો થાય, ગભરામણ થાય અને એસિડ વધે એટલે કબજિયાત થતી હતી. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું કે જે અંદર એસિડ હતો તો એસિડ ને ઠંડો પડ્યો, એસિડ જ ઓછો કર્યો. એસિડ ઓછો થયો એટલે પેટનું આપણું ડાયજેસ્ટ સિસ્ટમ બધું સરખું ચાલવા મળ્યું. કારણ કે બધા હોર્મોન બધા સમપ્રમાણ થવા મળ્યા એટલે ગેસ બનતો બંધ થઈ ગયો, એસિડ બનતું બંધ થઈ ગયું, એસિડ બનતો બંધ થઈ ગયો એટલે આપણે ફાયદો થઈ ગયો. અને બીજી પગની તકલીફ થતી હતી ને? હા, પગની તકલીફ ઘણી હતી. હવે એ સારું થઈ ગયું. આ હોજો બહુ રહેતો ને પગની તળિયાની અડધો ભાગ આ બળતો બધો એ સારું થઈ ગયો. લોકારા મારતો પાક ને એવું બધું થતું, એ બધું સારું થઈ ગયું. અંગૂઠો એટલો આમ બેરા જેવો જ રહેતો. પગ માટે કોઈ ડોક્ટર ને બતાવ્યું હતું બેન? હા, પગ માટે જ બતાવ્યું. બધા ડોક્ટરે કીધું ઓપરેશન આવશે તમારે. ઓપરેશન કરાવવું પડશે. શેનું ઓપરેશન કરાવવાનું કે બે સાઈડ ના તાણિયા છે ને કે ઘણા ડોક્ટર એમ કે ખેંચાઈ ગયા, ઘણા કે તમારે તૂટી ગયા છે. પણ એનથી પછી અમે કીધું કે એકવાર અહીં બતાવી આવી કેમ થાય છે ખબર પડે. પણ પછી તો અમે તો આવ્યા હતા ગેસ કબજિયાત સારું થઈ ગયું, પગનું સારું, બે હારે સારું થઈ ગયું. તમે જ અમારે ભગવાન છો. બીજું હું જો એની આપણે બે ટ્રીટમેન્ટ તમને કરી દીધી હતી, બરાબર? એની પગની ટ્રીટમેન્ટ કરી દીધી. એમાં લિગામેન્ટ થોડા ખેંચાઈ ગયેલા હતા બંને સાઈડ. લિગામેન્ટ ખેંચાઈ ગયા. હવે ઘણું હાવ રાહત થઈ ગઈ મને. આ પગનું બહુ સારું. હા, પગનું સારું થઈ ગયું ને કબજિયાત નું સારું થઈ ગયું. ક્યાંય મને પગમાં સારું થઈ ગયું, બધે ફાયદો થઈ ગયો. હા, કોઈ કે મને એમ થતું જ નતું કે મારો પગ સારો થાય, પણ થઈ ગયો સારો. વાંધો નથી. હવે ઘણું સારું થઈ ગયું. સરસ. અને દયાબેન, અહીંથી મારા તરફથી કોઈ દવા આપવામાં આવી તમને બેન? ના ના, વગર દવાથી આપણે કોઈ વસ્તુ નહીં. એક મેઇન વસ્તુ દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ શું છે કે મેં અહીંયા દવા નથી આપતો. ઘણી વાર શું હોય, દવાથી દવાવી દો તો એ થોડોક દવા લ્યો એટલે સારું થાય, પછી પાછું થાય. આપણે કોઈ જાતની દવા વગર જે આપણે મટાડી કુદરતી નેચરલી અમારી જે ટેકનિક છે એનથી જ આપણે ફેર પાડ્યું બેન, બરાબર? પગમાં બી અને પેટમાં બી, બરાબર? અને દયાબેન કેવી લાગી બેન તમને મારી સારવાર બેન? બહુ સરસ હતી. મારું થઈ ગયું. ખૂબ સેવા કરી તમે અમારી. તમે હારા થઈ ગયા, તમે રેગ્યુલર આવ્યા એટલે તમને રિઝલ્ટ મળી. અને શું કહો દિલીપભાઈ, કેટલાક દયાબેન હેરાન કર્યા તમને? ઓર્થોપેડિક બધે રાજુલા મહુવા જ્યાં રિપોર્ટ પહેલી વાર આપી એટલે રિપોર્ટ કરાવવા પછી દવા 10 દિવસ જાય તમારું ઓપરેશન આવશે. એ તૂટી ગયા ને બરાબર છે. તમારું પછી એડ્રેસ આપ્યું કે તમે ફ્રી આવો. નહીં ના બેન જ મને. હા, બરાબર. પછી જઈને આવ્યો. બરાબર. અને આપણને રિઝલ્ટ પણ મળી ગયું, બરાબર? હા, નૈના બેન જ કીધું કે તું ત્યાં જઈ કે તને ફરક પડી જાય. મને હાવ ફરક પડી ગયો. બરાબર. મારા ફ્રેન્ડ છે નૈના બેન, એ કે તું ત્યાં જા. મેં કીધું હું જાઉં. હા, મને હાવ સારું થઈ ગયું, રેડી થઈ ગયું. દિલીપભાઈ, એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં નાખશું. ઘણી વખત વિડીયો જોઈને દર્દી તમારા ડાયરેક્ટ રિવ્યુ લઈ શકે. ભાઈ દયાબેન ની તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા હતા તો ખરેખર રિયાલિટી શું છે? બોલો તમારો મોબાઈલ નંબર. મારું નામ છે દિલીપભાઈ જીણાભાઈ હિરાણી, ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા. મોબાઈલ નંબર છે 98 થેન્ક યુ. અને દિલીપભાઈ, અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ડાયરેક્ટ ફોન કરીને તમને પૂછી શકે? હા. અને દયાબેન આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ ને બેન? હા, મૂકજો, વાંધો નહીં. તમારી બડા પેશન્ટ હોય તમને ખ્યાલ આવે કે દયાબેન ને આવી સારું થઈ જાય ને, ભલે ને આવે બિચારા બીજા. હા, વાંધો. नॉर्मल सांस बस ये ऊंडो सांस बस
ઊંડો શ્વાસ છોડો. કરો સીધા. કરો સીધા. Right.